નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવાની છે શું આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી ગયું. હા, કારણ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભાજપ જે છે તે ડરી ગયું છે અને ભાજપ એ હવે પોલીસનો ઉપયોગ શરૂ કર્યો છે તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો. આ ઘટના એટલા માટે સામે આવી કારણ કે ગઈકાલે જે રીતે નાટકીય ડ્રામા ચાલ્યો, બપોરે આમ આદમી પાર્ટીએ કહી દીધું કે અમારા પ્રદેશ અધ્યક્ષને ધરપકડ કરવામાં આવી છે અને તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. ત્યાં સુધી કોઈ ધરપકડ થઈ નહોતી, પણ મોડી રાત્રે જે છે મોડી સાંજે દ્વારકા પોલીસ વાળાનું ક્લેરિફિકેશન પણ આપવામાં આવ્યું કે પોલીસ સ્ટેશનમાં હુલ્લડ કરવાના કારણે અને પોલીસ કર્મીઓ ધમકાવવાના કારણે જે સરકારી પ્રક્રિયા છે તેમાં રોક લગાવવાના ગુના હેઠળ ઈશુદાન ગઢવી સહિત 25થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને મોડી રાતે તમામને જામીન પણ મળી ગયા. જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે સવારે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને તેની અંદર 3 ઉદાહરણો આપ્યા. ખંભાળિયાની વાત કરવામાં આવી, જામનગરની વાત કરવામાં આવી, દ્વારકાની વાત કરવામાં આવી, જેની અંદર તેમણે આરોપ લગાવ્યો કે અમારા કાર્યકર્તાઓને અચાનક આવીને પોલીસ ઉઠાવી જાય છે અને પોલીસે એની સામે ગુના લગાવવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે જે ગઈકાલે ઈશુદાન ગઢવીની ધરપકડ થઈ તેની અંદર પોલીસે એવું સીધી રીતે કહ્યું કે લૂંટના એક ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લઈને ઈશુદાન ગઢવી પોતાના કાર્યકર્તાઓ સાથે હોબાળો કરવા માટે ત્યાં પહોંચ્યા અને પોલીસ કર્મીઓ ધમકાવવામાં આવ્યા હતા અને એટલા માટે જે છે ઈશુદાન ગઢવીની પણ ધરપકડ કરવામાં આવી. આ તમામ બાબતો બાદ ઈશુદાન ગઢવીએ પણ જ્યારે રાત્રે તેઓ જામીન પર મુક્ત થયા તેમણે પણ કહ્યું કે ભાજપ સરકાર ડરી ગઈ છે, આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે અને એન પ્રકારે અમારા કાર્યકર્તાઓને પોલીસ જે છે કેસોમાં પોલીસના ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને ચૂંટણીમાં કોઈ લડી ન શકે અને ચૂંટણીમાંથી લડતા તેમને અટકાવી શકાય તે પ્રકારની વાત અને આરોપ લગાવવામાં આવ્યો. આ ભાજપે આ સમગ્ર મામલા ઉપર હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિકાર અથવા તો વળતો જવાબ નથી આપ્યો, પણ હવે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી આ પ્રકારનો આરોપ લગાવી રહી છે. શું ખરેખર આમ આદમી પાર્ટી એટલી મોટી થઈ ગઈ છે કે ભાજપને ડર લાગી રહ્યો હોય? શું આમ આદમી પાર્ટીની પહોંચ અથવા તો આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે કે જેના કારણે ભાજપને ડર લાગી રહ્યો હોય? તો રાજકીય તજજ્ઞોની વાત કરીએ તો તેમાં 2 તર્ક સામે આવે છે. એક વાત તો એવી છે કે કોંગ્રેસ જે રીતે હાસ્યમાં ધકેલાઈ ગઈ હતી તેના કારણે એક ચિત્ર એવું ઊભું થયું હતું કે આમ આદમી પાર્ટી જે છે એ હવે ભાજપનો મુખ્ય વિરોધ પક્ષ બની ચૂકી છે. પણ જે રીતની વાત કરવામાં આવી, સ્થાનિક સમીકરણો જોવામાં આવ્યા અને જ્યારે વાત કરવામાં આવે લોકપ્રિય ચહેરાઓની તો ગણ્યા ગાંઠ્યા 4 ચહેરાઓ સિવાય આમ આદમી પાર્ટી પાસે વધુ કોઈ એવા ચહેરા નથી કે જેના કારણે આમ આદમી પાર્ટી ભાજપ માટે કોઈ મોટો પડકાર બની શકે. હા, પણ જે રીતે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રની અંદર પોતાની જે કહેવાય કે પોતાનો વ્યાપ વધાર્યો છે, ગામડે ગામડે નાની નાની સભાઓ કરી અને તમામ જગ્યાએ લોકોની વચ્ચે પહોંચી છે અને કોંગ્રેસ કરતાં વધુ સક્રિય દેખાય તેના કારણે એક એવો મેસેજ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસની જગ્યાએ હવે મુખ્ય વિપક્ષ બનવાની ભૂમિકામાં આમ આદમી પાર્ટી આવી ચૂકી અને ખુદ તેમના રાષ્ટ્રીય નેતાઓએ પણ આ વાત કહી કે કોંગ્રેસ અને ભાજપ તો એક જ છે. હવે ગુજરાતની અંદર મુખ્ય વિપક્ષ જે છે એ આમ આદમી પાર્ટી છે અને 27માં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. આ પ્રકારની વાતો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. તેવા સંજોગોની અંદર હવે જ્યારે આ 3 ઘટનાઓ બની છે કે જેની અંદર જે ખુદ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહી છે કે આ 3 ઘટનાઓમાં કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી છે. જો એ ખોટા કેસોમાં ધરપકડ થઈ હોય તો તેને કાયદાકીય રીતે તો આમ આદમી પાર્ટી લડી જ રહી છે, પણ તે કહી રહી છે કે આ ભાજપ સરકારને ઇશારે કરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર જે છે ડરી છે અને બોખલાઈ ગઈ છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. ગુજરાતમાં ભાજપને ડર છે કે આમ આદમી પાર્ટી વધુ લોકપ્રિય થઈ ગઈ છે અને તેના નેતાઓ જે છે તે વધુ લોકપ્રિય છે, જનતાની વચ્ચે રહે છે અને ચૂંટણીમાં એની અસર થઈ શકે છે. એના કારણે ભાજપ દ્વારા આ પ્રકારના ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારના દબાણથી આ પ્રકારના ખોટા કેસો થઈ રહ્યા છે. જો કે હજુ સુધી આ મામલે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પણ પ્રતિક્રિયા સામે નથી આવી. પણ સવાલ મોટો એ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી કેમ આ વાત કહી રહી છે? શું ખરેખર આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટો ચહેરો થઈ ચૂકી છે? શું આમ આદમી પાર્ટીના નેતાઓ એટલા મોટા થઈ ચૂક્યા છે કે સરકારને ડર લાગવા લાગ્યો છે અને સરકાર ખોટા કેસો કરી છે તે પ્રકારનો આરોપ આમ આદમી પાર્ટીને લગાવવો પડી રહ્યો છે? ગઈકાલે જે થયું તેમાં પણ આમ આદમી પાર્ટીએ ધરપકડ થયા પહેલાં જે માહોલ બનાવી દીધો હતો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી છે, ત્યાં સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની ધરપકડ પોલીસે બતાવી નહોતી. પોલીસે ધરપકડ જે છે તે સાંજે કરી હતી અને સાંજે પોલીસે તેના ઉપર સત્તાવાર નિવેદન પણ આપ્યું. પણ આમ આદમી પાર્ટી જે છે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહેતી હોય છે અને હંમેશા તેના નેતાઓ એક સ્ટેપ આગળ રણનીતિમાં રહેતા હોય છે, જેના કારણે તેઓ એક માહોલ બનાવવામાં ચોક્કસ સફળ થતા હોય છે અને એટલા કારણે જ અરવિંદ કેજરીવાલ છેલ્લા દર મહિનાઓમાં જે છે આપણે જો તેમના છેલ્લા પ્રવાસો પર નજર કરીએ તો દર મહિને તેઓ 1 અથવા 2 વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજુ કરપડાનો ફટકો લાગ્યા બાદ
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી માટે હવે પોતાની જગ્યા બચાવી અને ખેડૂતોને પોતાની તરફે કરવા માટે ખુદ અરવિંદ કેજરીવાલે 3 સભાઓ પણ 2 સભાઓ સૌરાષ્ટ્રમાં કરી, એક જે છે તે સભા મધ્ય ગુજરાતમાં પણ કરવામાં આવી આદિવાસી વિસ્તારોની અંદર. તો આમ આદમી પાર્ટી પોતાનું જમીન જે છે મજબૂત કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે અને તે એવું બતાવવા માગે છે કે ગુજરાતમાં મુખ્ય 2 જ પક્ષો છે, ભાજપ અને આમ આદમી પાર્ટી. કોંગ્રેસ ક્યાંય પણ છે નહીં અને કોંગ્રેસ જે છે, જે બચેલી કોંગ્રેસ છે તે ભાજપની જ બી ટીમ છે તેવો આરોપ જે છે આમ આદમી પાર્ટી સત્તા લગાવતી રહેતી હોય છે. અને એટલા માટે જ હવે જ્યારે આ કેટલાક કાર્યકર્તાઓ ઉપર જે કાર્યકર્તાઓ સામે કેસ થયા છે આમ આદમી પાર્ટીના દાવા પ્રમાણે કે આ તેમના કાર્યકર્તાઓ છે ને તેમને પોલીસ ઉઠાવી લઈ ગઈ, જ્યારે પોલીસનું કહેવું છે કે આ ગુનાઓમાં તેમની સંડોવણી હતી, તે કોઈ પક્ષના કાર્યકર્તા છે તેમના કારણે ધરપકડ નથી કરવામાં આવી, પણ આ ગુનાઓમાં સંડોવણી હતી તેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી. તો તેના કારણે હવે જે છે આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને આવશે. સીધી રીતે અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્તર ઉપર આ એક તલવાર ખેંચી છે, જે એવું સાબિત કરવા માગે છે કે ગુજરાતમાં મુખ્ય લડાઈ જે છે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. પણ હકીકત શું છે? શું ખરેખર હકીકતમાં જમીન ઉપર આમ આદમી પાર્ટી એટલી મજબૂત છે કે તે ભાજપને ટક્કર આપી શકે? આમ આદમી પાર્ટી એવા વિસ્તારોમાં મજબૂત થઈ રહી છે અથવા તો એવા વિસ્તારોમાં પોતાનો દાવો કરી રહી છે કે જ્યાં કોંગ્રેસ મજબૂત પહેલેથી છે અથવા તો હતી, અને તે જ જગ્યા ઉપર આમ આદમી પાર્ટી જે છે પોતાની જમીન તલાશી રહી છે. તો તેવા સંજોગોમાં એ કેવી રીતે ભાજપને ટક્કર આપશે? કેવી રીતે ભાજપનો મુખ્ય વિરોધ પક્ષ બની શકશે અથવા ભાજપને પછાડી શકશે? કારણ કે જે જગ્યા ઉપર કોંગ્રેસનો ધારાસભ્ય હોય તે જગ્યા ઉપર આમ આદમી પાર્ટી જો ત્યાં પોતાની મજબૂતી જોતી હોય તો એ કેવી રીતે ભાજપનો વિકલ્પ બની શકશે તે પણ એક મોટો સવાલ છે. પણ હાલ આમ આદમી પાર્ટી જે છે એ આવો દાવો કરી રહી છે અને એ પ્રકારનો દાવો ખુદ તેમના રાષ્ટ્રીય સંયોજકે કર્યો છે, જેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હાલ પાર્ટીના સર્વા ગણવામાં આવે છે. અને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આ વાત કરી છે કે અમે કોઈ પણ પ્રકારની આ પ્રકારની જે સ્થિતિ ભાજપ કરી રહ્યું છે, ભાજપ સરકાર જે દબાવવાનો પ્રયાસ કરી છે એનાથી ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દબાશે નહીં અને ચૂંટણીમાં મજબૂતાઈથી લડશે અને ભાજપને જવાબ આપશે. તેમણે મુખ્યમંત્રી મળવા માટેનો સમય માંગ્યો છે. હવે જોવાનું રહે છે કે શું ગુજરાતના મુખ્યમંત્રી એક પૂર્વ મુખ્યમંત્રીને મળવા માટેનો સમય આપે છે અને શું અધિકારિક રીતે આ જે પત્ર સોશિયલ મીડિયા મૂકવામાં આવ્યો તે શું ગુજરાતના મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવ્યું છે કે કેમ, તેના ઉપર નજર રહેશે. અને આગામી દિવસોમાં આ જંગ વધુ રોચક બનશે તે નિશ્ચિત છે. અત્યારે તો બસ આટલું જ. સમાચારમાં જોતા રહો ગુજરાત.